આવતીકાલથી વન સેતુ ચેતના યાત્રાનો પ્રારંભ થશે। કેબિનેટની બેઠક પછી જાહેર કરાયો છે કાર્યક્રમ। આવતીકાલથી વન સેતુ યાત્રાનો પ્રારંભ કેબિનેટની બેઠક પછી કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે, જે અનુસાર 18 થી 22 જાન્યુઆરી દરમિયાન નવસારીથી અંબાજી સુધી યાત્રા યોજાશે, જેમાં વન સહભાગી મંડળીઓ સાથે મુલાકાત અને સંવાદ કરવામાં આવશે। મહિલા સ્વસહાય જૂથો સાથે મુલાકાત કરવામાં આવશે। વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરનાર આદિવાસી સમાજના વ્યક્તિઓનું સન્માન કરવામાં આવશે। સરકારના 20 વર્ષની સિદ્ધિઓનો અહેવાલ, રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની સકારાત્મક ઉજવણી કરવામાં આવશે। સરકારી યોજનાઓની સમીક્ષા, એફઆરએના લાભ, યાત્રી સભા પણ કરવામાં આવશે। વધુ જાણકારી અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ પાસેથી પ્રાપ્ત કરીશું। હિરેન, આવતીકાલથી વન સેતુ ચેતના યાત્રાનો પ્રારંભ થશે। આ યાત્રાનો હેતુ શું છે અને યાત્રાનો કાર્યક્રમ શું રહેશે? જે છેલ્લા ઘણા સમયથી આ વન વિભાગ દ્વારા વન સેતુ ચેતના યાત્રાનો પ્રારંભ થતો હોય છે, યાત્રા નીકળતી હોય છે। જે રૂટ છે અને જે કાર્યક્રમ છે નક્કી કરવામાં આવ્યો હતો અને આજે કેબિનેટની બેઠક દરમિયાન જે વન વિભાગના બંને મંત્રીઓ છે, કેબિનેટ કક્ષાના અને રાજ્ય કક્ષાના, એ મંત્રીઓ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ પ્રેઝન્ટેશન કર્યું હતું કે આ રીતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। 18 થી લઈ અને 22 જાન્યુઆરી દરમિયાન જે આદિવાસી વિસ્તાર છે, મુખ્ય જે વન વિસ્તાર છે, ત્યાં આ યાત્રા નીકળશે। નવસારીના ઉમરગામથી શરૂ થશે અને બનાસકાંઠાના અંબાજી સુધી 5 દિવસની આ યાત્રા રહેશે, જેની અંદર રાત્રિ રોકાણ પણ થશે। મંત્રીઓ આની અંદર સામેલ થશે। આ ઉપરાંત જે ધારાસભ્યો છે સ્થાનિક, એ પણ યાત્રાની અંદર સામેલ થશે। જે તે જિલ્લાના જે પદાધિકારીઓ છે, અધિકારીઓ છે, એ તમામ લોકો સામેલ થશે। મુખ્ય યાત્રાનો ઉદ્દેશ્ય છે કે જે જંગલ વિસ્તારની અંદર જે સમુદાય વસવાટ કરે છે, એ સમુદાય સુધી રાજ્યની કેન્દ્રની જે યોજનાઓ છે તેની પૂરતી માહિતી મળે। હજી કેટલા લોકો એવા છે કે જે યોજનાનો લાભ નથી લીધો, તો એ લોકોને જોડવામાં આવે। જે એફઆરએના નિયમો છે, લાભો છે, એ તેમના સુધી પહોંચે। 20 વર્ષની સિદ્ધિ જે ગુજરાત સરકારની છે તે લોકો સુધી પહોંચાડવામાં આવે। રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે તે શરૂ થઈ ચૂક્યો છે આજથી સત્તાવાર રીતે, અને તેમની ઉજવણી પણ આ દરેક વિસ્તારની અંદર થાય તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે। જ્યાં જ્યાં રાત્રિ રોકાણ થશે આ યાત્રાનો, ત્યાં ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે। આ ઉપરાંત જે પ્રસિદ્ધ મંદિર યાત્રાના રૂટમાં આવી રહ્યા છે ત્યાં દર્શન થાય, સાફ સફાઈ થાય, જે અભિયાન શરૂ થયું છે તેની પણ કાળજી લેવામાં આવી છે અને એ મુજબનો આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। 5 દિવસનો જે મુખ્ય કાર્યક્રમ રહેશે એ 18 તારીખથી શરૂ થશે। 18 તારીખના રોજ સવારથી આ નવસારી, જેમ મેં અગાઉ જણાવ્યું એ પ્રમાણે નવસારીથી શરૂ થવાનો છે અને ત્યારબાદ 18 તારીખે ડાંગ જિલ્લાને પણ આવરી લેવામાં આવશે। સોનગઢ અને સુરત 19 તારીખની વાત કરીએ તો ફરી સુરત, ભરૂચ, નર્મદા કાર્યક્રમ રહેશે। એ જ રીતે 20 તારીખે પણ નર્મદાનો કાર્યક્રમ રહેશે। દાહોદ, વડોદરા જિલ્લો, છોટાઉદેપુર જિલ્લો અને 21 તારીખની વાત કરીએ તો 21 તારીખે દાહોદ, મહીસાગર, અરવલ્લી જિલ્લો અને છેલ્લે 22 તારીખે સાબરકાંઠા અને બનાસકાંઠાના અંબાજીમાં આ યાત્રાની પૂર્ણાહુતિ થશે। જી, આભાર હિરેન જાણકારી આપવા માટે।